ઓમ શાંતિ મિત્રો, આજે આપણે બળી બનાવવાની છે। મેં આ ગાયનું ખીરું છે। આ મેં અડધો લીટર લીધું છે ગાયનું ખીરું છે અને સાકર લીધી છે। સાકર આપણે એમાં મિક્સ કરી અને હલાવી લઈએ। મેં એમાં અઢી ચમચી સાકર નાખી છે। હવે આપણે એને ઓગાળી લઈએ। જો તમે આ રીતે ઓગાળીને મૂકશો તો એની બળી સરસ થાય છે। આજે આપણે બળી બનાવીશું। આ રીતે પણ તમે બળી કરી શકો। આ આપણે ઢોકળા જેમ કરીએ એ રીતે આપણે કરવાની છે। પછી તમે લચકો બળી કરવી હોય તો પણ કરી શકો। એ હું તમને પછી બતાવીશ। પહેલાં હું તમને આ બળી કરતાં શીખવાડું છું। પાંચેક મિનિટ આપણે આ રીતે હલાવીશું જ્યાં સુધી સાકર ઓગળી ન જાય ત્યાં સુધી આપણે આ ઢોકળિયું ગરમ પાણી ભરીને એમાં મેં મૂકી દીધું છે। જો આ રીતે આપણે સાકર ઓગળી ગઈ છે। હવે આપણે એને ઢોકળિયામાં મેં જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ થઈ ગયું છે। હવે આપણે એમાં પાથરી દઈએ। હવે આપણે આમાં એક ડીશ મૂકીશું। ગેસ આપણે મીડિયમ રાખીશું। જો આપણે એક આ ડીશ થઈ ગઈ છે। હવે આપણે એને ઢોકળિયું બંધ કરી દેવાનું છે। હવે આપણે આને 10 મિનિટ 7 મિનિટ રહેવા દેવાનું છે। ત્યાં આપણે બળી તૈયાર થઈ જશે। જો આપણે 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। આ આપણી બળી રેડી થઈ ગઈ છે। જો સરસ થઈ ગઈ છે। હવે આને આપણે પીસ પાડી લેવાના છે। જો આપણે આ પીસ પાડી લઈએ। જો આ રીતે તમે કરશો તો તમારે ઉપરથી ખાંડ નહીં નાખવી પડે અને આ બળીનો ટેસ્ટ પણ અલગ જ આવે છે। જો આ આપણે બળી રેડી થઈ ગઈ છે। ચાલો આપણે આ પરમાત્માને ધરી દઈએ। આપણે પરમાત્માની યાદમાં બનાવી હતી। ઓમ શાંતિ મિત્રો, તમે પણ આ રીતે બળી બનાવજો અને મને કમેન્ટમાં લખીને ચોક્કસથી કહેજો। ઓમ શાંતિ મિત્રો।